નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં જે સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ચેપ્ટર 9 નો મિત્રો છેલ્લો લેક્ચર. સારામાં સારો એક ટોપિક છે એ બાકી છે કે જે પૂરો કરી અને પછી આપણે હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આગળ વધવાનું છે. નેક્સ્ટ મિત્રો છેલ્લે આપણે જોયું કે કુદરતી ઉપકરણ એમાં માનવ આંખ શ્રેષ્ઠ કુદરતી ઉપકરણ હોય તો માનવ આંખ, અને આપણે કીધું કે સામાન્ય આંખ માટે આપણે કીધું તો ખબર દ્રષ્ટિ બિંદુ અથવા એનું બીજું નામ હતું નજીક બિંદુ, નિયર પોઈન્ટ. એક કેપિટલ ડી બરોબર લખવામાં આવે 25 સેન્ટીમીટર. બરાબર છે. હવે આપણે બે માનવ સર્જિત કુદરતી ઉપકરણ જોવાના છે. માનવ સર્જિત એમાં એક છે માઇક્રોસ્કોપ અને બીજું છે ટેલિસ્કોપ. માઇક્રોસ્કોપ છે જાણો છો તમે, બાયોલોજીમાં તમે પ્રેક્ટિકલી કરી રહ્યા છો કે નાનામાં નાની વસ્તુ માઇક્રો લેવલે તમારે કોઈ વસ્તુનો અભ્યાસ કરવો હોય, જેમ કે રક્તકણ છે, શ્વેતકણ છે, ધૂળીનું કોષ, બધી વસ્તુ તમે જાણો છો. એના ટેલિસ્કોપ અહીંથી ખૂબ અનંત અંતરે, દૂરના અંતરે કોઈ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો ટેલિસ્કોપ વપરાય. હવે માઇક્રોસ્કોપ એમાં પણ બે, એક તો સાદું અને એક સંયુક્ત માઇક્રોસ્કોપ. એક લેન્સ વાળી રચના હોય ને એને સાદું માઇક્રોસ્કોપ કહેવાય, અને બે લેન્સ વાળી રચના હોય એને સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય. મિત્રો, આટલી થિયરી આપણે આજના દિવસમાં ભણવાની છે, અને બાકી એની નાની નાની થોડી એપ્લિકેશનો છે. બાકી આ ટોપિક થાય પૂરો, ચેપ્ટર થાય પૂરું. તો ચાલો જોઈએ. સૌથી પહેલા મિત્રો સાદું માઇક્રોસ્કોપ. એટલે કે એક લેન્સ વાળી રચના. મિત્રો આપણે જાણીએ છીએ, માની લો કે સામાન્ય આપણી આંખ હોય ને, બરોબર, માની લો કે અહીંયા આગળ કોઈ વસ્તુ પડી છે, આ વસ્તુની ઊંચાઈ h હોય અને વસ્તુથી એનું અંતર માની લો કેપિટલ D જેટલું, એટલે કે નજીક બિંદુ. વધુમાં વધુ આંખ છે, એમાંથી આવતા કિરણો આંખ છે એ ક્યાં સુધી જોઈ શકવાનું છે મિત્રો? નજીક બિંદુ હોય ત્યાં સુધી વસ્તુને છે એ સ્પષ્ટ જોઈ શકવાનું. માની લો કે આ ખૂણો છે અને θ0 હોય. આ આપણી આંખ દ્વારા, વચ્ચે કોઈ લેન્સ નથી, કાંઈ નથી. વધુમાં વધુ કેટલું તો કે 25 સેન્ટીમીટર સુધી આપણે કોઈ પણ વસ્તુ છે એને કેવી જોઈ શકવાના? આપણે સારી રીતે એને સ્પષ્ટપણે જોઈ શકવાના છીએ. પહેલી આકૃતિ. હવે માની લો કે આ વસ્તુ છે એ દૂર જાય, 25 સેન્ટીમીટર કરતા દૂર જાય, અને છતાં પણ તેને જો આપણે સ્પષ્ટપણે મિત્રો જોવી હોય તો શું કરવું પડે ખબર? તો આપણે લેન્સ મૂકવો પડે. જો મિત્રો એ વસ્તુ છે એ દૂર જાય, તેમાંથી આવતા કિરણો આપણી આંખમાં આવે ને આપણને એ વસ્તુ છે એનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. હવે એ પ્રતિબિંબ છે મિત્રો એને મોટું જોવું હોય તો માઇક્રોસ્કોપનું કામ શું છે? કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ કેવું કરીને આપે? વિવર્ધિત. વિવર્ધિત એટલે શું ખબર? એને મોટું કરીને આપે, વધુ એને સ્પષ્ટ કરીને આપે. તો મિત્રો મારે આના કેસમાં એવું જોવું હોય તો મિત્રો મારે શું કરવું પડે ખબર? વસ્તુ છે એને માની લો કે મેં અહીંયા આગળ મૂકી, લેન્સ થી U માની લો કે એના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી,
તો u બરોબર અહીંયા શું થાય f થાય બરોબર હવે એનું પ્રતિબિંબ ક્યાં રચાય એ જોઈએ તો બે કિરણો લેવાના મિત્રો એક છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય બીજો છે એ અહીંયાથી પસાર થાય અહીંયા આગળ આપણે આંખ રાખીએ હવે શું કરવાનું તો કે એને પાછળ તરફ આપણે શું નિયમ છે લંબાવવાનો નિયમ છે તો આભાસી ચત્તુ અને વસ્તુ કરતા કેવું મોટું પ્રતિબિંબ મળે માની લો કે આ પ્રતિબિંબ અંતર છે એને હું d કહું અને આ ખૂણો છે વસ્તુએ બનાવેલો એને થીટા i કહું તો મિત્રો વસ્તુ છે એ અહીંયા આગળ 25 સેન્ટીમીટર જેટલા અંતર આપણે જે વસ્તુને જોઈએ એના કરતા આપણે થોડી મોટી કરી જોઈએ તો એના માટે આપણે શું કર્યું એક બહિર્ગોળ લેન્સ મૂક્યો શું મૂક્યું એક બહિર્ગોળ લેન્સની રચના કરી હવે આના માટે મિત્રો મારે મોટવણી એટલે શું ખબર વિવર્ધિત કરવું તો મોટવણીનું સૂત્ર છે h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું થાય v અપોન u તો સાદા માઇક્રોસ્કોપના કેસમાં જો v બરોબર શું છે d અને u બરોબર શું છે f તો આપણને સાદા માઇક્રોસ્કોપની મોટવણી મળી m બરોબર d અપોન f અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો આ જે આંખની બાજુમાં જે લેન્સ હોય ને એને આઈપીસ કહેવાય આંખની બાજુમાં આપણા નેત્રની બાજુમાં હોય એને શું કહેવાય આઈપીસ તેની કેન્દ્ર લંબાઈને શું કહેવાય ખબર FE કહેવાય શું કહેવાય FE આઈપીસ ની કેન્દ્ર લંબાઈ તો આ આપણને સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર મળી બીજું કાંઈ મિત્રો આજે કરવાનું નથી થિયરીમાં ખોટી વધારાની વસ્તુ આપે છે સિમ્પલ છે કે મોટવણી એટલે શું તો કે h ડેશ અપન h v અપન u તો આ બધી જો v કયો તો કે જે પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું d અને કેન્દ્ર લંબાઈ કેટલી આઈપીસ ની કેન્દ્ર લંબાઈ સમજાય ક્લિયર અને જો ખૂબ મોટા અંતરે હોય વસ્તુ નું પ્રતિબિંબ ખૂબ મોટા અંતરે જો પ્રતિબિંબ રચાય તો મોટવણીનું સૂત્ર થાય m બરોબર ખાલી 1 d upon fe સમજાણું ક્લિયર થયું ઓકે તો આ સાદા માઇક્રોસ્કોપની વાત છે સમજાણું તમને મિત્રો આ મોટવણીનું સૂત્ર m બરોબર d 1 d upon fe બરાબર છે જોઈ લો ચાલો સમજાણું મિત્રો તો આ એક નાનકડી એવી સાદા માઇક્રોસ્કોપની એક લેન્સ વાળી થિયરી કે જ્યાં આઈપીસ ની કેન્દ્ર લંબાઈ લીધી હોય હવે એના ઉપરથી એક એમસીક્યુ છે નાનકડો એવો એ સાથોસાથ લઈ લઈએ માઇક્રોસ્કોપ ને લગતો જ છે લેવલ 1D નો 24મો એમસીક્યુ એમાં શું કહીશ ખબર કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ કેટલી 10 સેન્ટીમીટર બહિર્ગોળ છે એટલે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું આવશે ધન સાદા માઇક્રોસ્કોપ તરીકે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે હવે વસ્તુ છે એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે પ્રતિબિંબ ક્યાં મળે છે અનંત અંતરે મળે છે સામાન્ય દ્રષ્ટિ માટે નિયર પોઈન્ટ આપણને ખબર છે 2.25 સેન્ટીમીટર તો એને મોટવણી માંગી તો મોટવણીનું સૂત્ર છે સાદા માઇક્રોસ્કોપની d upon fe તો 25 ના છેદમાં 10 અઢી 2 પોઈન્ટ પતી ગયું આ સાદા માઇક્રોસ્કોપની મોટવણી તો એક વસ્તુ તમે મિત્રો જોઈ વસ્તુનું પ્રતિબિંબ તમે નિયર પોઈન્ટ કરતા તમને વિવર્ધિત જોવા માટે તમે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો બરાબર છે તો એ પ્રતિબિંબ તમને અઢી 2.5 જેટલી મોટવણી આપી એનો મતલબ વસ્તુની પ્રતિબિંબ એ વસ્તુ કરતા અઢી ગણું હશે
માની લો કે 5 સેન્ટીમીટર છે એ વસ્તુની ઊંચાઈ હશે તો એનું જે પ્રતિબિંબ છે ને એ 12.5 સેન્ટીમીટર હશે, કારણ કે કેટલા ગણી આવી મોટમની 2.5 ગણી આવી. સમજાણો મિત્રો? તો આ એક નાનકડો એવો એમસીક્યુ છે 24મો. એક 23મો એમસીક્યુ મિત્રો છે એ પ્રકીર્ણનને લગતો બહુ સારો એવો છે કે સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણો એમાંથી બ્લુ પ્રકાશ છે એ વાતાવરણમાં વધુ ફેલાય. શું કામ? કારણ આપણે જાણીએ છીએ કે પ્રકીર્ણનની માત્રા છે એ તરંગલંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો જેની તરંગલંબાઈ ઓછી એની પ્રકીર્ણનની માત્રા વધુ એટલે વાતાવરણમાં વધુ ફેલાય. તો એક એમસીક્યુ નંબર 23 છે એ જોઈ લેજો. તો આ વાત થઈ મિત્રો સાદા માઇક્રોસ્કોપની વાત થઈ. હવે આપણે વાત કરીએ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ. એમાં એક લેન્સ નહીં 2 લેન્સની રચના આવશે. બરાબર છે? તો ચાલો જોઈએ. બહુ સરળ રચના છે મિત્રો. નામ શું છે? સંયુક્ત માઇક્રોસ્કોપ. મિત્રો સંયુક્ત માઇક્રોસ્કોપ ની તમને એમ થાય જરૂર શું કામ પડે? સાદા માઇક્રોસ્કોપ પડે વસ્તુનું પ્રતિબિંબ વિવર્તિત તો કરી જ શકતા હતા, પણ મારે આ તો 8 ગણું થયું ને, મારે 5 ગણું 10 ગણું 20 ગણું 100 ગણું કરવું હોય તો આ જ ચોક છે મિત્રો, આનું પ્રતિબિંબ મારે 100 ગણું આને જોવું હોય તો તમે આડછેદ લ્યો છો એને તમે કેટલું ડીપમાં અંદર 10x 20x 50x 60x ટાઈમ જોવો છો ને માઇક્રોસ્કોપમાં, તો એ રીતે મારે આનો ઉપયોગ કરવો છે. તો 2 લેન્સ વાળી રચના. એમાં પ્રથમ લેન્સ એની કેન્દ્ર લંબાઈ એને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. પહેલો લેન્સ. સેકન્ડ લેન્સ આઈપીસ જે આપણે જાણીએ છીએ. ઓબ્જેક્ટિવ લેન્સ એટલે મિત્રો જે ઓબ્જેક્ટ જે વસ્તુની નજીક હશે ને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. એની કેન્દ્ર લંબાઈ એને FO કહેવાય. અને આપણા નેત્રની નજીક હશે, આંખની નજીક હશે એને આઈપીસ કહેવાય. તો અહીંયા આગળ 2 લેન્સ છે. હવે સંયુક્ત માઇક્રોસ્કોપમાં સૌથી પહેલા ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ મોટી રાખવામાં આવશે અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ છે એ નાની રાખવામાં આવશે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં FO ગ્રેટર ધેન FE યાદ રાખજો. ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ આઈપીસ ની કેન્દ્ર લંબાઈથી કેવી રાખવામાં આવશે? મોટી. આ છે એનું મુખ્ય અક્ષ. બરાબર છે? હવે માઇક્રોસ્કોપ બનાવીએ મિત્રો. જો આ છે કેન્દ્ર લંબાઈ, આ ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ છે FO, આ છે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ છે FE. હવે તો કે વસ્તુને રાખશું બરાબર, અને વસ્તુનું અંતિમ પ્રતિબિંબ આપણે મેળવશું, કારણ કે 2 લેન્સ છે. પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે એ તમે હવે જાણો છો. ચાલો તો એક વસ્તુ લઈએ. બરાબર કે જેની ઊંચાઈ છે એ h છે. આને કહું a b, આને થોડું લંબાઈ. વસ્તુની ઊંચાઈ h. હવે એનું પ્રતિબિંબ અંતે ક્યાં મળશે એ જોવું અને કેટલું વિવર્તિત થયેલું મળશે એ જોજો. તો જો તમને ખબર છે 2 કિરણો લેવાના, એક કિરણ છે એ ક્યાંથી? તો કે મુખ્ય અક્ષને સમાંતર, બીજું કિરણ છે એ ક્યાંથી? તો કે એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી. તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે જશે
એ લેન્સ ઉપર અહીંયા આગળ આવશે અને અહીંયા આગળથી જે જશે એ અક્ષને સમાંતર અહીંયા આગળ ક્યાંક વસ્તુનું શું આપશે? પ્રતિબિંબ આપશે. આ પ્રથમ આ બે કિરણો આ લેન્સ ઉપર આવ્યા, આ છે એ વસ્તુનું શું થયું? પ્રતિબિંબ થયું. અહીંયા જો અહીંયા આગળ કઈક ખૂણો બનાવ્યો બંને બાજુ, બરોબર? એને હું બીટા કહું હાલપુર. હવે અહીંયાથી શું થશે? અહીંયા આગળ મારી આંખ છે, બરોબર? આ છે ઈ આઈપીસ છે, આ છે ઈ ઓબ્જેક્ટિવ લેન્સ. હવે શું થશે? અહીંયાથી કિરણો છે મારી આંખમાં આવશે. હવે મિત્રો તમને ખબર કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે વસ્તુ હોય અને કિરણો છે તો શું થાય? તો કે એને પાછળ તરફ લંબાવવા પડે. એનું પ્રતિબિંબ છે એ પાછળ તરફ લંબાવવું પડે. એ જ્યાં છેદે તે સ્થાને મને શું આપે? વસ્તુનું અંતિમ પ્રતિબિંબ. એને કહું હું, આને હું છે ને H ડબલ ડેશ કહું. તો જો મિત્રો વસ્તુ ક્યાં હતી અને આ વસ્તુ છે અને આ વસ્તુનું અંતિમ પ્રતિબિંબ છે. વસ્તુનું અંતિમ વિવર્ધિત પ્રતિબિંબ. સમજાવો મિત્રો? આ માઇક્રોસ્કોપ તો વસ્તુ છે એમાંથી બે કિરણો લીધા, પ્રથમ લેન્સ વડે મળતું આ પ્રતિબિંબ બીજી વસ્તુ માટે આભાસી વસ્તુ તરીકે વર્ત્યું. મળ્યું કેવું? વસ્તુનું પ્રતિબિંબ. ઓકે, આભાસી, બરોબર? ઉલટું, સોરી, આભાસી, ચત્તુ અને વિવર્તિત મોટું. કારણ કે આ લેન્સ માટે વસ્તુ કઈ છે? આ છે હો, આ નથી. આભાસી વસ્તુ ઈ કોને લે? આને લે. તો આનું પ્રતિબિંબ જો કેવડું મોટું કરે મિત્રો, તો આ સારું પડે ને. આ થઈ ગયું તમારી સંયુક્ત માઇક્રોસ્કોપની રચના. સમજો? જોઈ લો, આ તમારું સંયુક્ત માઇક્રોસ્કોપ. હવે તો કે હવે એની મોટવણી છે, એનું સૂત્ર તારવણી કરે છે. એકદમ સરળ મિત્રો. બસ આ થિયરી માં પહેલા તમને આટલું દોરતા આવડે, પછી એની મોટવણીની સૂત્ર તારવણી એટલે 2 કે 3 માર્કનો પ્રશ્ન બનશે. ઓકે, તો જોઈ લો. પહેલા આ જોઈ લો એની રચના મિત્રો 10 સેકન્ડ માટે, પછી આપણે મોટવણીનું સૂત્ર તારવણી કરીએ. જોઈ લીધું મિત્રો? એક વસ્તુ છે મિત્રો કે અહીંયા ઓબ્જેક્ટિવ હોય અને આઈપીસ વચ્ચે મિત્રો એક એલ એટલે એક ટ્યુબ જેવી રચના હોય. એક્ચ્યુઅલી છે ને આવી હોય. જો હું તમને દેખાડું, તમારી બુકમાં દોરી નથી આપી એ હું તમને રચના દેખાડું છું. આ છે ને મિત્રો આ ટ્યુબ લેન્થ જેવી રચના હોય. આને કારણે શું થાય ખબર મિત્રો? માઇક્રોસ્કોપ છે એનો જે સ્પેસ વાળો છે ભાગ છે આવી રીતે હોય. એને તમે ઉપર નીચે કરી શકો, જેથી તમે અહીંયાથી માની લો કે અહીંથી હું જોઉં છું તો એ વસ્તુને હું ફોકસ કરી શકું. તો વસ્તુને ફોકસ કરવા માટે મિત્રો આ છે એ દરેક માઇક્રોસ્કોપમાં પણ એને છે એ આ L એટલે L બરોબર શું કહેવાય? ટ્યુબ લેન્થ કહેવાય. શું કહેવાય? ટ્યુબ લેન્થ. જેનું મૂલ્ય કેટલું હોય ખબર? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈના સરવાળા જેટલું હોય. આ યાદ રાખજો મિત્રો. L ટ્યુબ લેન્થ એટલે શું? તો કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈનો સરવાળો. ઓકે, હવે આપણે મોટવણીનું સૂત્ર પણ તો મિત્રો અહીંયા આગળ બે મોટવણી મળશે ને બંને લેન્સને કારણે. તો ઓબ્જેક્ટિવની મોટવણી છે એને MO કહો. ઓબ્જેક્ટિવ
ની મોટવણી અને આઈપીસ ની મોટવણી એને ME કહું. હવે ઓબ્જેક્ટિવ ની મોટવણી કેટલી તો કે ભાઈ L/FO, કારણ કે અહીંયા પ્રતિબિંબ અંતર જો કેટલા અંતર મળ્યું, L જેટલા અંતર મળ્યું. તો L/ વસ્તુ અંતર તો કેટલા અંતરે છે, ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ છે. પ્રતિબિંબ કેટલા અંતરે મળ્યું, ટ્યુબ લેન્થ જેટલા અંતરે મળ્યું. તો MO બરોબર શું થયું, L/FO. અને આઈપીસ ની તો આપણે ઓલામાં મેળવી સાદા માઇક્રોસ્કોપ ની કેટલી હતી, 1+D/FE, પરંતુ ખૂબ મોટા અંતર આપણે કીધું કેટલું થાય, D/FE. હવે બે મોટવણી છે તો યાદ રાખજો મિત્રો, જ્યારે એક કરતા વધારે મોટવણી હોય ને ત્યારે એની પરિણામી જેટલી મોટવણી હોય ને એના ગુણાકાર જેટલી થાય. આ યાદ રાખજો આ સૂત્ર. એક કરતા વધારે લેન્સ હોય તો એની પરિણામી મોટવણી છે એ દરેક લેન્સની મોટવણીના ગુણાકાર જેટલી થાય. એ હું નોંધ તમને પછી હમણાં લખાવી દઉં. તો હવે પરિણામી તમે મેળવો MO એટલે L/FO ગુણ્યા ME એટલે D/FE. તો આ સૂત્ર શું આવ્યું, M = L/FO અને D/FE. જ્યાં L છે એ ટ્યુબ લેન્થ, FO એ ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ, FE આઈપીસ ની કેન્દ્ર લંબાઈ અને D છે એ નિયર પોઈન્ટ. એકદમ સરળ થિયરી છે મિત્રો, આમાં કાંઈ નથી. બરાબર, આ 3 માર્કનો પ્રશ્ન બને મિત્રો. જો અગેન રિપીટ, સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે બે લેન્સ વાળી રચના, બે લેન્સ હોય ઓબ્જેક્ટિવ અને આઈપીસ. એમાં અહીંયા આગળ ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ કરતા કેવી રાખવામાં આવે, મોટી. હવે શું કર્યું તો કે વસ્તુનું પ્રતિબિંબ પ્રથમ ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મેળવી આઈપીસ માટે આપણે શું કર્યું તો કે શેના તરીકે વર્તે તો કે એ આભાસી વસ્તુ તરીકે વર્તે અને અંતે વિવર્ધિત થયેલું પ્રતિબિંબ આપે. હવે તો કે ટ્યુબ લેન્થ, પછી તો કે ઓબ્જેક્ટિવ ની મોટવણી તો કે L/FO, આઈપીસ ની મોટવણી તો કે D/FE. અને સંયુક્ત મોટવણી જ્યારે એક કરતા વધારે લેન્સ હોય ત્યારે પરિણામી મોટવણી જે તે લેન્સની મોટવણીના ગુણાકાર બરાબર હોય. અને આ સૂત્ર L/FO ગુણ્યા D/FE. આટલું જ કરવાનું છે મિત્રો. થિયરીમાંથી બીજું કોઈ વસ્તુ એક્સ્ટ્રા કરવાની નથી. ઓકે, બરાબર છે મિત્રો? એની ડાઉટ? હવે હું તમને એમ કહું કે માની લો એક દાખલો આપો કે ટ્યુબ લેન્થ છે એ 20 સેન્ટીમીટર છે. બરાબર, નિયર પોઈન્ટ નજીક બિંદુ તો જાણો જ છો 25 સેન્ટીમીટર છે. માની લો કે ઓબ્જેક્ટિવ છે એની કેન્દ્ર લંબાઈ છે એ 2 સેન્ટીમીટર છે અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ માની લો 1 સેન્ટીમીટર છે. તો મોટવણી કેટલી તો આવે? બરોબર, તો કરશો આવો દાખલો. બરોબર, મોટવણી ગોતવાની. તો જો L 20/FO એટલે 2 ગુણ્યા 25/1, તો 20/2 એટલે 10, 10 ગુણ્યા 25 એટલે મોટવણી અહીંયા જ આવી ગઈ. કેટલી આવી? 250, 250. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપ અને સાદા માઇક્રોસ્કોપ ની રચના થઈ. બરાબર છે? એની ડાઉટ, એની કન્ફ્યુઝન મિત્રો જોઈ લો. તો મિત્રો આજનો લેક્ચર થોડોક મોટો છે, પરંતુ તમારા માટે એમબી હું એ રીતે સેટ કરીશ કે જેથી તમે આરામથી જોઈ શકો, તમારી એમબી ઓછી વપરાય. તમે 480 માં તમે જોશો એટલે તમને બહુ મજા આવશે મિત્રો વિડિયો જોવાની. અને બધી જ વસ્તુ મિત્રો તમારા માટે કામની છે. વિડિયો ક્યાંય કોઈ શોર્ટકટ ન વાપરતા, પૂરેપૂરો આખો લેક્ચર જોવાનો. કે એની ડાઉટ, એની કન્ફ્યુઝન? બરાબર, હવે કોની વારી? ટેલિસ્કોપની. એમાંય બે લેન્સ છે, એમાંય ઓબ્જેક્ટિવ આઈપીસ. ખાલી કર્યું શું ખબર? આ જે છે ને એને આમ ફેરવી નાખો એટલે ટેલિસ્કોપ બની જાય. માઇક્રોસ્કોપ નો ઉપયોગ છે એ નાનામાં નાનું અવલોકન, સૂક્ષ્મ અવલોકન માટે થાય. એનો ઉપયોગ શું?
સૂક્ષ્મ અવલોકન માટે. એનો ઉપયોગ શેના માટે થાય? સૂક્ષ્મ અવલોકન માટે. જ્યારે ટેલિસ્કોપ નો ઉપયોગ ખૂબ મોટા અંતરે અવલોકન માટે. બરાબર. આ માઇક્રોસ્કોપ ને ખાલી હું ફેરવી નાખું એટલે કે ઓબ્જેક્ટિવ ની જગ્યાએ આઈપીસ અને આઈપીસ ની જગ્યાએ ઓબ્જેક્ટિવ કરું એટલે મને શું મળી જાય? મારું ટેલિસ્કોપ. બરાબર. પેલા આટલું જોઈ લો. ચાલો 2 સેકન્ડ. ઓકે, ચાલો જવા દો. ઓકે, હવે નેક્સ્ટ. છેલ્લે મિત્રો થોડીક તમને નોંધ લખાવી છે મારે આ ચેપ્ટરના અંતે, થોડીક છેલ્લે વીક માટેની. યાર ટોપિક પૂરો થાય એટલે પછી લખાવી દો. બરાબર છે કે હવે નેક્સ્ટ શું આવે? ટેલિસ્કોપ. અગેન બે લેન્સ વાળી રચના. અહીંયા આગળ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ કરતા મોટી હશે, અથવા તો તમે એમ કહી શકો ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ થી મોટી. ટૂંકમાં માઇક્રોસ્કોપ હતો એને હવે આપણે ઉલટાવવાનું છે. ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ નાની, આઈપીસ ની કેન્દ્ર લંબાઈ મોટી. આ એનો મુખ્ય અક્ષ. બરાબર. આ છે FO અને અહીંયા છે FE. બરાબર મિત્રો. આ લેન્સ ઓબ્જેક્ટિવ અને આ લેન્સ આઈપીસ. બરાબર છે. ઓકે, રેડી. હવે અગેન આમાં કહ્યું તો હવે વિચાર કરજો. અહીંયા આગળ આપણી આંખ છે. માઇક્રોસ્કોપમાં મિત્રો વિચાર કરજો, આઈપીસ છે તો ત્યાં વસ્તુ છે આપણા પાસે કઈક અમુક અંતરે ફિક્સ હતી. ટેલિસ્કોપમાં થોડું કઈ ચંદ્રને આપણે ધરતી ઉપર લવાશે, સૂર્યને કે મંગળને, ગુરુને, શનિને નીચે લવાશે. એના માટે તો આપણે જ ફોકસ કરવું પડશે ને. સમજાણું મિત્રો? ત્યાં તો વસ્તુ આપણી સામે હતી. ટેલિસ્કોપમાં મારે કોઈ ગ્રહ છે, કોઈ ઉપગ્રહ છે, કોઈ એનો મારે અભ્યાસ કરો તો એને થોડો ધરતી ઉપર લવાશે. એમાંથી તો આવતા કિરણો તો ક્યાં આગળ આવશે? અનંત અંતરેથી જ આવશે ને. તો વસ્તુમાંથી આવતા ત્યારે જે કિરણો હશે એ ક્યાંથી આવવાના છે? અનંત અંતરેથી આવવાના છે. બરાબર. તો હવે શું થાય? હવે જોયા જેવું થાય. અનંત અંતરેથી આવે એ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. આ ક્યાંથી પસાર થાય? અહીંયાથી. અહીંયા આગળ મને શું આપશે? વસ્તુનું પ્રતિબિંબ આપશે. વસ્તુ છે એ આનંદ અંતર. હવે કિરણો મારી આંખમાં આવશે અને એ કિરણો આભાસી અને વિવર્ધિત થયેલું પ્રતિબિંબ રચે. પણ કેવા અંતરે રચશે? ખૂબ મોટા અંતરે રચશે. વિવર્ધિત અંતિમ પ્રતિબિંબ. ખૂબ મોટા અંતરે વિવર્ધિત થયેલું અંતિમ પ્રતિબિંબ મિત્રો મને રચના આપશે. તો જે ગ્રહ અહીંયા આગળ માની લો કે કોઈ ગ્રહમાંથી આવતા કિરણો છે એને કારણે એ ગ્રહ એનું અંતિમ પ્રતિબિંબ મને આવડું મોટું દેખાશે. તમને કેવડું મોટું દેખાય. બરાબર. તો આ થઈ રચના એ ટેલિસ્કોપની રચના. આ શેની રચના થઈ? ટેલિસ્કોપ. હવે આની મોટવણી મારે જોતી તો
આની ગોઠવણીમાં તો બીજું કાંઈ નથી. અહીંયા આગળ એને જે ખૂણો બનાવ્યો આને આલ્ફા કહો, આને આલ્ફા કહો, બરોબર. અહીંયા આગળ તમે tan આલ્ફા વાપરશો એટલે મોટવણી તમારે ટેલિસ્કોપની ઉપરીને આવશે FO upon FE. ડાયરેક્ટ યાદ રાખવાની છે. આ શું છે? ટેલિસ્કોપની મોટવણી m બરોબર FO upon FE. અગેન ટ્યુબ લેન્થ તો ભૂલવાની નહીં, FO વત્તા FE, બરોબર. ઓકે, આમાં હશે, આમાં ટ્યુબ લેન્થની વ્યવસ્થા હશે આવી રીતે. આવી રીતે જેને તમે મોટું નાનું કરી શકો, અહીંથી તમારે જોવાનું છે, બરોબર. આવું તો આ રચના થઈ એ ટેલિસ્કોપની રચના થઈ. હવે એક એમસીક્યુ જોઈએ આના ઉપરથી. લેવલ 1D નો છે 25મો એમસીક્યુ, બરોબર. આટલું જાવ, એટલું સાઈડમાં ક્યાંક લખી નાખો એટલે મને આટલી સ્પેસ મળે, તમને કન્જસ્ટેડ ન લાગે. લેવલ 1D ટેક્સ્ટ એમસીક્યુ 25. શું કે છે ખબર? એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે. એ ટેલિસ્કોપની ટ્યુબ લેન્થ એને આપી 105 સેન્ટીમીટર અને ટેલિસ્કોપની મોટો શક્તિ એટલે મોટવણી 20 આપી. તો એને માગી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી? તો કઈ નહીં, જો મિત્રો આપણી પાસે ટેલિસ્કોપની મોટવણી એટલે શું છે? FO upon FE, બરાબર. તો FE બરોબર કેટલા થાય? આ m બરોબર કેટલા? 20. તો FO ના છેદમાં 20. આને કે સમીકરણ 1. હવે ટ્યુબ લેન્થ એટલે શું થાય? FO વત્તા FE. ટ્યુબ લેન્થ કેટલી આપી? 105. FO m ને FE કેટલા આપ્યા? FO ના છેદમાં 20. હવે 20 અહીંયા બરાબર. તો જો 105 ગુણ્યા 20 બરોબર 20 ને 21 FO. તો 21 પંચા 105. FO કેટલી? 20 પંચા 100 સેન્ટીમીટર. હવે મિત્રો આમાં એક પ્રશ્ન એ લોકો એવો ટ્રિક કરે, ઓબ્જેક્ટિવની આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી? હાલો બંનેની માગે, FO અને FE. તો મિત્રો તમને બુદ્ધિ ચાલવી જોઈએ, તમારું મગજ ચાલવું જોઈએ કે ટ્યુબ લેન્થ એટલે શું? તો કે ભાઈ L શું છે? ઓબ્જેક્ટિવ ને આઈપીસી કેન્દ્ર લંબાઈનો સરવાળો જ છે. ઓબ્જેક્ટિવ 100 હોય તો બટ ઓબવિયસ આઈપીસી કેટલી હોય? 5 જ હોય, કારણ કે અંતે ટ્યુબ લેન્થ કેટલી થવી પડે? 105. એટલું મગજ તમારું ચાલવું જોઈએ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ કઈ અઘરું નથી. તમને આ જે નીટ છે ને, આ જ મુશ્કેલ છે ને, આ જ છે ડબડી છે કે અહીંયાથી તમને પૂછે તો અહીંયા તમારે FE ની આવી રીતે ગણતરી કરવાનો છે. તમને ખબર જ છે કે ટ્યુબ લેન્થ 105 હોય તો અહીંયાથી કરો FE બરોબર L - FO. તો એ કેટલા આવે? 5. બરોબર છે. લેવલ 1D નો 25મો MCQ છે. ઓકે, એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ચાલો હવે નેક્સ્ટ. હવે તો હું જાઉં, મારે થોડું બોર્ડની જરૂર છે. મિત્રો એક વસ્તુ છે કે આવી રીતે કોઈ ગ્રહ કે કોઈ ઉપગ્રહ કે કોઈ પણ એક તારામંડળ છે એનું આપણે જ્યારે નિરીક્ષણ કરતા હોય ત્યારે ક્યારેક આ જે પ્રતિબિંબ મળે ને એની આજુબાજુ આવી રીતે ગોળીય ધબ્બા જોવા મળે. શું જોવા મળે? ગોળીય ક્ષત ધબ્બા. એ જે ગોળીય ક્ષતિ છે એને વર્ણ વિપથન કહેવાય.
શું કે વર્ણ વિપથન. આનું કારણ શું ખબર કે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ, કારણ કે વસ્તુ છે એ અનંત અંતરે છે, નજીક હોત તો આપણે હજી કંઈક ને કંઈક એમાં કરી શકત, પણ જે વસ્તુ આપણાથી દૂર જ છે ત્યાં થોડી આપણે આ ક્ષતિ સુધારવા જોશે. આ ક્ષતિનો સૌથી પહેલો ખ્યાલ છે એ ગેલાલીઓને આવ્યો. કેસેગ્રેન નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા એને આવ્યો. એને જોયું કે કોઈ ગ્રહનું નિરીક્ષણ તેની આજુબાજુ એકદમ ઈ ગ્રહ છે તારામંડળ છે એનું સ્પષ્ટ પ્રતિબિંબ નહોતું મળતું. આજુબાજુ વ્હાઇટ સ્પોટ મળતા હતા, ક્યારેક અલગ અલગ પ્રકારના દૂધિયા રંગના એની આજુબાજુ પટ્ટા જોવા મળતા હતા, જેને વર્ણ વિપથન કહેવાય. તો હવે ઈ ક્ષતિ સુધારવા માટે શું કરવું? તો એને ઈ ક્ષતિ સુધારવા માટે શું કીધું ખબર? બે ઇન્વર્ટિંગ અરીસા ની જોડ બંને લેન્સના માર્ગમાં મૂકી. બે લેન્સના માર્ગમાં વર્ણ વિપથન આ ક્ષતિ સુધારવા માટે શું કર્યું એને? ઇન્વર્ટિંગ લેન્સ નહીં, ઇન્વર્ટિંગ અરીસાની જોડ મૂકી. એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. એમાં અંતર્ગોળ એને જે રાખ્યો એને છે આવી રીતે રાખ્યો, વચ્ચે છે ખાંચા રાખી. આખી તમે રચના જોજો કઈ રીતે એને કર્યું, બરાબર? અને અંદર એને બહિર્ગોળ લેન્સ રાખ્યો. આ છે અંતર્ગોળ. એટલે શું થયું ખબર મિત્રો? કે અનંત અંતરેથી જે કઈ કિરણો આવ્યા એ બહિર્ગોળ સપાટી ઉપર આપણે થઈ અને વસ્તુમાં જ્યાં એવી રીતે અહીંયા અને અહીંયા આગળ આપણે કઈ પણ રાખી શકીએ. હવે આને કારણે શું થયું? બંને આ છે અંતર્ગોળ અરીસો, અને આ છે બહિર્ગોળ અરીસો. બે ઇન્વર્ટિંગ અરીસાની મિત્રો જોડ રાખેલું થયું કે જે અનંત અંતર કિરણ આવ્યા અંતર્ગોળ સપાટી દ્વારા પરાવર્તન પામી, બહિર્ગોળ દ્વારા પરાવર્તન પામી અંતે આ જે વસ્તુનું પ્રતિબિંબ આવ્યું ને એને કારણે આ જે ક્ષતિ હતી સુધરી ગઈ ને જે કઈ કોઈ ગ્રહ કે ઉપગ્રહ કે તારામંડળનું જે પ્રતિબિંબ જોતો તે પ્રતિબિંબ વધુ સ્પષ્ટ બન્યું. કેવું બન્યું? વધુ સ્પષ્ટ બન્યું. અને આ ક્ષતિ છે એ આપણે સુધારી શક્યા. તો આવા પ્રકારના ટેલિસ્કોપ કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે બનાવ્યા, એટલે એને કેસેગ્રેન ટેલિસ્કોપ કહેવામાં આવે છે. આવા ટેલિસ્કોપ કે જેમાં બે લેન્સ વચ્ચે બે ઇન્વર્ટિંગ અરીસાની જોડ મૂકવામાં આવી, આવા ટેલિસ્કોપને કેસેગ્રેન ટેલિસ્કોપ કહેવામાં આવે. કેવા ગ્રેન? કેસેગ્રેન ટેલિસ્કોપ કહેવામાં આવે છે. બરોબર? તો આ અલગથી પણ થિયરી પૂછે શકે મિત્રો કે કેસેગ્રેન ટેલિસ્કોપ વિશે સમજાવો. તો પહેલા તમારે આ ગોળીય વિપથન, વર્ણ વિપથન વાળી ક્ષતિ સમજાવવી પડે. એક ક્ષતિ સુધારવા માટે ટેલિસ્કોપમાં બે લેન્સ વચ્ચે ઇન્વર્ટિંગ અરીસાની જોડ મૂકી આ આકૃતિ દોરવી પડે અને આ સમજાવવું પડે. બરોબર છે મિત્રો? હાલમાં આપણે ભારત માં મોટામાં મોટો ટેલિસ્કોપ છે ઈ કાવલપુર તમિલનાડુમાં છે, કે જેનો પરાવર્તન જેનો વ્યાસ છે ને 2.34 મીટરનો છે. મીટરો, સેન્ટીમીટર નહીં, 2.34 મીટરનો વ્યાસ ધરાવતો ટેલિસ્કોપ વાળો તમિલનાડુમાં આપણી પાસે સૌથી મોટામાં મોટો ટેલિસ્કોપ છે, જે IIA બેંગ્લોર દ્વારા જેનો ઉપયોગ કર્યો છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. બેંગ્લોરમાં એક એવી બ્રાન્ચ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. ત્યાં આગળ આ 2.34 મીટર પરાવર્તક વ્યાસ ધરાવતો મોટામાં મોટો ભારતનો ટેલિસ્કોપ છે એ વાપરવામાં આવે છે. બરોબર?
યુએસએ માં 10 મીટર મોટામાં મોટો સૌથી વ્યાસ ધરાવતો ટેલિસ્કોપ છે એ યુએસએ માં છે. યુએસ એટલે કે અમેરિકામાં 10 મીટર સૌથી મોટામાં મોટો પરાવર્તક વ્યાસ ધરાવતો ટેલિસ્કોપ છે એ વાપરવામાં આવે છે. બરાબર છે મિત્રો. તો આ ત્રણ થિયરી, સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. અને ટેલિસ્કોપમાં એક કહી શકે એની થિયરી બહુ નાનકડી એવી છે, એની એપ્લિકેશન બહુ લિમિટેડ છે. બરાબર છે. પણ આ પ્રશ્નો પૂછાઈ શકે એવો છે, આપણે ડબલ્યુ કેટેગરી, રાઈટ કેટેગરીમાં રાખશું. બરાબર છે મિત્રો. ઓકે, તો આ જોઈ લો. પછી આ 10 સેકન્ડ રાખો. પછી મારે થોડીક નોંધ લખાવી છે. એ નોંધ અને હોમવર્ક બંને તમને લખાવી દો. બરાબર, જોઈ લો. મિત્રો આટલી નોંધ છે જે તમારે તમારી બુકમાં, આપણે જે ફિઝિક્સની બુક બનાવી છે એમાં તમારે નોંધી લેવાની છે. અને આ હોમવર્ક છે. બે ટોપિક છે, 9.9.2, 9.9.3 અને આ એમસીક્યુ 23/24/25. બરાબર છે મિત્રો. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 આજે થાય છે પૂરું. હવે નેક્સ્ટ વીક થી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 10, તરંગ પ્રકાશ શાસ્ત્ર. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો. આની જ કન્ટિન્યુટીમાં છે એટલે 10મું લઉં છું, નહીતર 6મું ચેપ્ટર લેવાનું હતું. પણ તરંગ પ્રકાશ શાસ્ત્ર, કિરણ પ્રકાશ શાસ્ત્ર સાથે પૂરું થઈ જાય એ જરૂરી છે. એટલા જ માટે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર 10 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમને એની પીડીએફ છે એ હું મોકલી આપીશ. બરોબર છે મિત્રો. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ યોર જય સર. એકદમ સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, સારી રીતે ભણો. બરોબર છે. અમારી સાથે રહો, અમે તમારી સાથે છીએ. હસતા રહ્યો, રમતા રહ્યો. થેન્ક યુ, આભાર, જય હિન્દ. આ લખી લો. તમારા માટે 10 સેકન્ડ રાખું છું, પછી તમે વિડીયો પાઉઝ કરી દેજો. ઓકે, જોઈ લો.